મોદી સરકારનું 26-27નું બજેટ 3 કર્તવ્યનું છે. આર્થિક વિકાસ, લોકોની અપેક્ષા જે હતી એ પૂર્ણ કરવી અને સૌનો સાથ સૌનો વિકાસ. ખાસ કરીને જે 2 ટાયર ને 3 ટાયર શહેરો છે એને 5 વર્ષમાં 5,000 કરોડ રૂપિયા આપશે. એટલે જે નાના જે શહેરો છે એનો પણ બહુ જલ્દીથી વિકાસ થશે. અને ખાસ જે કેન્સરની દવાઓ છે અને બીજા 9 ગંભીર રોગોની દવાઓ એ સસ્તી થશે. એટલે આ વખતનું જે બજેટ છે ગુલાબી કહીએ તો લોકોને મજા આવે એવું છે અને લોકોની જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ થશે. એટલે જૂના જે ટેક્સીસ ને બધા હતા એમાં હવે સુધારા કર્યા છે અને ઇન્કમ ટેક્સને સરળતા કરવા માટેનો આ બજેટ છે. તો એમએસએમઈ માટે આ વખતે સરકારે 10,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે અને સાથે સાથે 2 ટાયર 3 ટાયર સિટીની વાત કરીએ તો નાના જે શહેરો છે એમને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે 5 વર્ષમાં 5,000 કરોડ આપવાનું નક્કી કર્યું છે. જે પ્રમાણે પ્રોજેક્ટ મૂકશે એ પ્રમાણે એમને પૈસા મળશે. નાના એકદમ સૂક્ષ્મ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો માટે પણ સરકારે 2,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. સરકારનું સૌથી વધારે ફોકસ બાયોફાર્મા અને સેમિકન્ડક્ટર પર દેખાઈ રહ્યું છે અને એ જ સ્પષ્ટ છે કે ભારત આત્મનિર્ભર બનવા તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સરકારનો જે અભિગમ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એમને જેટલા સુધારા સિંગલ વિન્ડો સિસ્ટમ માટેની જે નવી બાબતો પ્રાવધાનમાં મૂકી છે, વીસીસીઆઈ અને સમગ્ર એમએસએમઈ પરિવાર તરફથી સરકારના આ બજેટને અમે આવકારીએ છીએ